નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. એક સરસ મજાનું અંગ્રેજી વિષયનું ક્વોલિટી ક્વેશ્ચન પેપર તમારા માટે લઈને હાજર થઈ ચૂક્યા છે. મિત્રો, ક્વોલિટી ક્વેશ્ચન પેપર એટલા માટે કહીએ છીએ કારણ કે આવું ક્વેશ્ચન પેપર તમને માત્ર ને માત્ર ઓશન જ્ઞાન લાઈવ ઉપર જ મળવાનું છે. બરાબર? કારણ કે આપણે આ જે ક્વેશ્ચન પેપર છે ને તે તમારી બ્લુ પ્રિન્ટ આધારિત તૈયાર કરેલું છે. જેના પ્રશ્નો જે છે તમારી સ્વાધ્યાયન પોથી છે, એકમ કસોટી છે, ત્રિમાસિક કસોટી છે, ગયા વર્ષના જે પ્રશ્નપત્રો છે તેની અંદરથી ગોતીને વીણીને સરસ મજાનું ક્વેશ્ચન પેપર આપણે તૈયાર કરેલું છે. તો જુઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, બરાબર, આ તમે જોઈ શકો છો કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2026 નું અંગ્રેજી વિષયનું ધોરણ 6 નું કુલ 80 ગુણનું જે પ્રશ્નપત્ર છે ને તેનું સોલ્યુશન આજે આપણે જોવાના છે. 18/4/2026 ને શનિવારના રોજ આ પેપર જે છે તમારું લેવાનું છે. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 1. રીરાઇટ ધ પેરેગ્રાફ વિથ અ ગુડ હેન્ડરાઇટિંગ. નીચે આપેલા ફકરાઓનું અનુલેખન કરો. બરાબર છે. તો અહીંયા જે પેરેગ્રાફ તમને આપવામાં આવેલો છે, બરાબર, 5 ગુણનો પ્રશ્ન છે. એ પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે અને કોઈ પણ પ્રકારની ભૂલ કે મિસ્ટેક વગર શાંતિથી તમારે લખવાનો છે. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે. ચાલો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીંયા આપણને એક સરસ મજાનો ક્વેશ્ચન પેપર પેરેગ્રાફ આપેલો છે. બરાબર ને? પેરેગ્રાફને વાંચી સમજી એના ઉપરથી 5 પ્રશ્નો આપેલા છે. 5 પ્રશ્નોના જવાબ આપવાના છે એટલે તમને 10 માર્ક્સ મળી જશે. તો સર્વપ્રથમ આપણે પેરેગ્રાફ જોઈએ. જુઓ, નેક્સ્ટ, ત્યાર પછી કિરણ રીચડ અ ટ્રાઇબલ વિલેજ ઇન ઓડિશા. ત્યાર પછી કિરણ જે છે તે ઓડિશાના એક ટ્રાઇબલ વિલેજની અંદર એટલે કે એક ગામની અંદર જાય છે. હી મેટ અ ટેલેન્ટેડ આર્ટિસ્ટ ધેર. ત્યાં તે એક જે કલાકાર હોય છે એમને મળે છે. શી શોડ હિમ અ વેરિયસ ડિઝાઇન્ડ એન્ડ પેટર્ન્સ ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ્સ. ત્યાં એ તેને જે આદિવાસી પેઇન્ટિંગ હોય છે, બરાબર, તે તેમને બતાવે છે. કિરણ કમ ટુ નો હાઉ આર્ટ કનેક્ટેડ ધ પીપલ ટુ ધેર હેરિટેજ. એટલે અહીંયા કિરણને જાણવા મળે છે કે આ જે લોકોની આ જે કળા હોય છે એ લોકોને તેમના હેરિટેજ સાથે, તેમના વારસા સાથે કઈ રીતે જોડે છે. તો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, બરાબર, પેરેગ્રાફ ઉપરથી. પહેલો સવાલ, વેર ડીડ કિરણ ગો. કિરણ ક્યાં ગઈ? તો જવાબ આવશે કિરણ વેન્ટ ટુ અ ટ્રાઇબલ વિલેજ ઇન ઓડિશા. તો કિરણ જે છે એ ઓડિશાના એક ટ્રાઇબલ, એક આદિવાસી ગામની અંદર ગઈ. ત્યાર પછી બીજો સવાલ, whom did he meet in ઓડિશા. તે ઓડિશામાં કોને મળે છે? તો જવાબ આવશે he met talented artists in ઓડિશા. ત્યાર પછી ત્રીજો સવાલ, what did the artist show કિરણ. આર્ટિસ્ટ જે છે, કલાકાર છે, એ કિરણને શું બતાવે છે? The artist showed કિરણ various designs and patterns of a ટ્રાઇબલ પેઇન્ટિંગ. જે આદિવાસી ચિત્ર હોય છે એ તેમને બતાવે છે. ત્યાર પછી છે ચોથો સવાલ, કિરણ કેમ ટુ નો હાઉ. કિરણ કેમ ટુ નો હાઉ. તો કિરણ કેમ ટુ નો હાઉ આર્ટ કનેક્ટેડ ધ પીપલ ટુ ધેર હેરિટેજ. એટલે કે અહીંયા ડોટ 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 છે, બરાબર, અધૂરું વાક્ય જે છે તે આપણે પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી પાંચમું, રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. બરાબર, અહીંયા અંગ્રેજી શબ્દો આપણે લખવાના છે. સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસા માટે અહીંયા આવશે હેરિટેજ. ત્યાર પછી છે કલાકાર. કલાકાર માટે અહીંયા શબ્દ આવશે આર્ટિસ્ટ. ત્યાર પછી છે આદિવાસી. આદિવાસી માટે અહીંયા શબ્દ આવશે ટ્રાઇબલ. ત્યાર પછી છે પ્રતિભાશાળી. તો એના માટે અહીંયા જવાબ આવશે ટેલેન્ટેડ. ચાલો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 3. રીડ ધ ઇન્ફોર્મેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બરાબર, એટલે કે અહીંયા આપણને જે ઇન્ફોર્મેશન આપી છે તે તમારે વાંચવાની છે. બરાબર, એટલે કે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો એડિશન, હોસ્ટ કન્ટ્રી, વિનર અને રનર્સ અપ. બરાબર, તો એડિશન, હોસ્ટ કન્ટ્રી 2006માં જર્મની, વિનર હતું જર્મની અને રનર્સ અપ હતું ઓસ્ટ્રેલિયા. રનર્સ અપ એટલે શું? તો કે ફાઇનલમાં આવ્યું હોય પણ ફાઇનલમાં હારી ગયું હોય. પછી 2010માં ઇન્ડિયા હોસ્ટ કન્ટ્રી હતું, વિનર ઓસ્ટ્રેલિયા થયું હતું અને રનર અપ જર્મની હતું. ત્યાર પછી 2014માં નેધરલેન્ડ જે છે તે હોસ્ટ કન્ટ્રી હતું, ઓસ્ટ્રેલિયા વિનર થયું હતું અને રનર્સ અપ નેધરલેન્ડ હતું. ત્યાર પછી 2018ની અંદર પાછું ઇન્ડિયામાં હતું, એમાં બેલ્જિયમ જે છે, બરાબર, તે જીત્યું હતું અને નેધરલેન્ડ જે છે તે રનર્સ અપ હતું. 2023માં ઇન્ડિયામાં જ હતું, જર્મની જીત્યું અને બેલ્જિયમ જે છે તે રનર્સ અપ હતું. ચાલો, તો આ જે માહિતી છે એના ઉપરથી આપણે જોઈએ પહેલો સવાલ, વિચ ઇઝ ધ હોસ્ટ કન્ટ્રી ફોર 2014 એડિશન.
એટલે કે 2014ની જે આવૃત્તિ હતી તેમાં હોસ્ટ કન્ટ્રી કોણ હતું, એટલે કે યજમાન દેશ કોણ હતો? ધ હોસ્ટ કન્ટ્રી ફોર ધ 2014 એડિશન વોઝ નેધરલેન્ડ. કોણ હતું? તો કે 2014ની અંદર નેધરલેન્ડ જે છે તે હોસ્ટ કન્ટ્રી હતી. બીજું, હુ વોન ધ 2006 હોકી વર્લ્ડ ચેમ્પિયનશિપ કપ? બરાબર, કે ભાઈ હુ વોન ધ 2006 હોકી વર્લ્ડ ચેમ્પિયનશિપ કપ? તો જવાબ આવશે જર્મની. કોણ? જર્મની. 2006 નો જે હોકી વર્લ્ડ ચેમ્પિયનશિપ કપ હતો તે જીતી ગયું હતું. વિચ કન્ટ્રી લોસ્ટ ઇન ધ ફાઇનલ મેચ ઇન 2010? તો જર્મની લોસ્ટ ઇન ધ ફાઇનલ મેચ ઇન 2010. ત્યાર પછી ચોથું, in the 2023 edition, Germany won and Belgium lost the final match. તો અહીંયા આન્સર આપણો આવશે જર્મની અને અહીંયા આપણો આન્સર આવશે બેલ્જિયમ. ત્યાર પછી પાંચમું, give the opposite meaning of winner. તો વિનર નો opposite meaning શું થશે? તો કે loser. ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4. Read the story a different light and arrange the sentences in the correct order. તો ડિફરન્ટ લાઇટ વાર્તા વાંચો અને આપેલ વાક્યને યોગ્ય ક્રમની અંદર ગોઠવો. ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને 5 વાક્યો જે છે તે આપવામાં આવેલા છે. એ પાંચ વાક્યોને આપણે યોગ્ય ક્રમની અંદર ગોઠવવાના છે. જો પહેલું છે, ધ ક્રેકર્ડ પોટ ફેલ્ડ અશેમ્ડ ઓફ ઇટ્સ ફ્લો. બીજું, ધ વોટર બ્રેકર એક્સપ્લેન્ડ અબાઉટ ધ ફ્લાવર્સ. ત્રીજું, ધ વોટર બિયરર કેરીડ 2 પોટ્સ એવરી ડે. ચોથું, seeds were planted on the side of the cracked pot. પાંચમું, ધ પરફેક્ટ પોટ રિમેન્ડ ફૂલ એવરી ટાઈમ. તો એને આપણે ક્રમમાં ગોઠવવો હોય તો આ પ્રમાણે ગોઠવી શકીએ. ચાલો પહેલા 3 નંબરનું વાક્ય આવશે, ધ વોટર બિયરર કેરીડ 2 પોટ્સ એવરી ડે. રોજે 2 પોટ્સ લઈ જતો. ધ પરફેક્ટ પોટ્સ રિમેન્ડ ફૂલ એવરી ટાઈમ. બરાબર, જે આખો ઘડો હતો, સારો ઘડો જે હતો, બરાબર, તે રોજે સંપૂર્ણ પાણી આપતો. ધ ક્રેકર પોટ ફેલ્ડ અશેમ્ડ ઓફ ઇટ્સ ફ્લો. એટલે કે જે તૂટેલો ઘડો હતો એને શરમ આવી પોતાના ઉપર. સીડ્સ વેર પ્લાન્ટેડ ઓન ધ સાઇડ ઓફ ધ ક્રેક્ડ પોટ્સ. બરાબર, તો ફૂલો જે છે ત્યાં તૂટી ગયેલા ઘડા તરફ ઉગેલા હતા. ધ વોટર બિયરર એક્સપ્લેન્ડ અબાઉટ ધ ફ્લાવર. એટલે કે આ જે વોટર બિયરર જે છે, પાણી લાવનાર વ્યક્તિ જે છે, બરાબર છે, તે એક્સપ્લેન એટલે કે સમજાવે છે, ફૂલો વિશે તેમને સમજાવે છે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 5. કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ, જેના કુલ 10 ગુણ છે. થેન્ક યુ સો મચ, વેલકમ ટુ માય હોમ, આઈ એમ ફાઇન, મેક અ ટી અને વાય નોટ. ચાલો તો કોમલ સેઝ, હાઉ આર યુ અવની? અવની, તને કેમ છે? તો અવની સેઝ, ઓહ કોમલ, આઈ એમ ફાઇન. બરાબર, આઈ એમ ફાઇન. કોમલ સેઝ, વિલ યુ ગીવ મી સમ ટી લીવ્સ? તો અવની સેઝ, વાય નોટ. કોમલ સેઝ, થેન્ક યુ ફોર ધેટ. અવની સેઝ, કોમલ, what do you want now? તો કોમલ says, I am going to make a tea. I need some more milk. Avni says, I will give you half of cup of milk. તો કોમલ says, thank you so much. કોમલ says, welcome to my home Avni. We will enjoy tea with snacks. ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 6. Fill in the blanks using the word given in the bracket. કૌંસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 ગુણ છે. બરાબર, ચાલો તો એમાં છે અહીંયા તમને સર્વપ્રથમ જોશો તો ફીધર, લાયન, જીરાફ, હની, સિલ્ક જેવા શબ્દો આપેલા છે. તો એમાં છે એઝ બ્રેવ એઝ ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે લાયન. એઝ બ્રેવ એઝ લાયન. એઝ સ્ટોલ એઝ ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે જીરાફ. એઝ લાઇટ એઝ, તો અહીંયા જવાબ આવશે ફેધર. એઝ સોફ્ટ એઝ, તો અહીંયા જવાબ આવશે સિલ્ક. એઝ સ્વીટ એઝ, તો અહીંયા જવાબ આવશે હની. બરાબર, ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 7. લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. બરાબર, અહીંયા કીધું છે કે ચિત્રને જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા સરસ મજાનું આપણને ક્વેશ્ચન તમે જોઈ શકો છો કે આપણને ચિત્ર આપવામાં આવેલું છે. એમાં પહેલું, ઇઝ રાહુલ કટિંગ અ કેક? શું રાહુલ કેક કાપી રહ્યો છે? તો જુઓ આમાં રાહુલ છે ક્યાં? તો કે રાહુલ ના છે, એ તો ફોટો પાડી રહ્યો છે. તો જવાબ આવશે નો, રાહુલ ઇઝ નોટ કટિંગ ધ કેક. રાહુલ કેક કાપી રહ્યો નથી. ત્યાર પછી બીજું, ઇઝ ઇટ વિજયભાઈસ બર્થડે? શું આ વિજયભાઈનો જન્મદિવસ છે? તો જવાબ આવશે યસ, ઇટ ઇઝ અ વિજયભાઈસ બર્થડે. આ વિજયભાઈનો જન્મદિવસ છે. ત્રીજું, ઇઝ મીના પ્લેઇંગ અ ગિટાર? શું મીના ગિટારથી રમે છે? તો જવાબ આવશે યસ, મીના ઇઝ પ્લેઇંગ ધ ગિટાર. ચોથું, આર દિનેશ એન્ડ હરેશ ડાન્સિંગ? તો જવાબ આવશે નો, દિનેશ એન્ડ હરેશ આર નોટ ડાન્સિંગ, ધે આર ક્લેપિંગ. ત્યાર પછી પાંચમું, આર ધેર બલૂન્સ ઓન ધ ટેબલ? તો જવાબ આવશે નો, ધેર આર નો બલૂન્સ ઓન ધ ટેબલ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 8. ચાલો અહીંયા આપણને શું કહ્યું છે? રાઇટ ધ મિસિંગ લેટર્સ, એટલે કે ગાયબ અક્ષરો જે છે તે આપણે જોડી અને
બનાવવાના છે. કુલ 10 માર્ક્સનો પ્રશ્ન છે મિત્રો. બરાબર. મિત્રો આપણે ધોરણ 3 થી લઈને 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે. અને આ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર અને તેના જે સોલ્યુશન છે તે પરીક્ષાની તૈયારી માટે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી થશે. બરાબર. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી લેવો. આની પીડીએફ પણ તમે મેળવી શકો છો. બરાબર. તો પીડીએફ પણ મેળવી લેજો. DICTATOR તો અહીંયા આવશે ડિક્ટેટર. બરાબર. બીજામાં આવશે O અને E એટલે સ્પેલિંગ હોકીનો થઈ જશે. ત્રીજામાં આવશે U અને C એટલે ક્વિક, ઝડપી. ત્યાર પછી છે પેટ્રિયોટ, અહીંયા આવશે A I અને T. ત્યાર પછી છે કમ્પાઉન્ડ, તો અહીંયા COPU અને D. ત્યાર પછી છે અવોર્ડ, તો અહીંયા A અને D. ત્યાર પછી છે બેડમિન્ટન, તો અહીંયા BADMINTON, તો કે બેડમિન્ટન. ત્યાર પછી છે સ્કોર, તો SCORE એટલે અહીંયા આવશે સ્કોર. ત્યાર પછી છે કનિંગ, તો CUNNING, તો અહીંયા આવશે કનિંગ. અને અહીંયા છે સેરેમન, CEREMON, તો જવાબ આવશે સેરેમોન. ચાલો ત્યાર પછી જોઈએ આપણે આગળ. મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબનું આ જે પ્રશ્નપત્ર છે ને ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે, ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટેનું જે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી જે પ્રશ્નપત્ર છે. બરાબર. તો આ આપણું પ્રશ્નપત્ર. બરાબર. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે માત્ર ને માત્ર 60 રૂપિયાની અંદર. બરાબર. એટલે કે એક વિષયનું જે પ્રશ્નપત્ર છે ને તમારે જોઈતું હોય તો 60 રૂપિયામાં તમને મળી જશે. બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું છે અને ખાસ પરીક્ષાલક્ષી આપણે તૈયાર કરેલું છે. એક વિષયનું એક ક્વેશ્ચન પેપર તૈયાર કરવામાં ઘણું બધું આપણે રિસર્ચ કરેલું છે. બરાબર. તમારી બ્લુ પ્રિન્ટ છે એ બ્લુ પ્રિન્ટની અંદર જે ક્વેશ્ચન, જે પ્રશ્નો છે એ પ્રશ્નો એટલે કે એમાં જે આપણને સૂચનાઓ આપી છે, સૂચનાઓને આધારે પ્રશ્નો તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટીઓ, ત્રિમાસિક કસોટીઓ, ગયા વર્ષના જૂના ક્વેશ્ચન પેપર્સ, એની અંદરથી પરખ પ્રશ્ન બેંક, આ બધાની અંદરથી વીણીને આપણે અહીંયા પ્રશ્નો મૂકેલા છે. બરાબર. એટલે એવું નથી કે ગમે ત્યાંથી બધા પ્રશ્નો ઉઠાવીને એક સરસ મજાનું ક્વેશ્ચન પેપર 5 મિનિટની અંદર રેડી કરી દીધું, એવું નથી. બરાબર. કારણ કે છેલ્લા 5 વર્ષના ક્વેશ્ચન પેપર જે છે એનું પણ આપણે એનાલિસિસ કર્યું છે અને આ બધી જ વસ્તુઓનો એક નિચોડ, એનો અર્ક આપણે આની અંદર મૂકેલો છે. એટલા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે દોસ્તો. બરાબર. આવું તમને બીજે ક્યાંય નહીં મળે ઓશન જ્ઞાન લાઈવ સિવાય દોસ્તો. ત્યાર પછી આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે. બરાબર. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે. એક વિષયની કિંમત માત્ર 150 રૂપિયા છે અસાઇનમેન્ટ. બરાબર. એમાં તમને 5 ક્વેશ્ચન પેપર જેટલું કન્ટેન્ટ જે છે તે મળી જશે. માનો કે પહેલું પ્રશ્ન ખાલી જગ્યાનો હોય, 5 ખાલી જગ્યા પૂછાતી હોય તો એની અંદર આપણે 25 જેટલી મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ મૂકી હશે. અને ક્યાંથી મૂકી હશે તો કે ગમે ત્યાંથી ઉપાડીને નહીં. બરાબર. પણ એ તમારી એકમ કસોટીમાંથી, ત્રિમાસિક કસોટીમાંથી, સ્વ અધ્યયન પોથીમાંથી, પરખ પ્રશ્ન બેંકમાંથી, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રોમાંથી. બરાબર. આ બધી જગ્યાએથી એવું સાહિત્ય મટીરિયલ એકઠું કર્યું છે કે જે પરીક્ષામાં પૂછવા માટે હોટ ફેવરિટ હોય. અને પછી આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે દોસ્તો. તો જરૂરથી મેળવી લેજો. બરાબર. તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. ફક્ત વિદ્યાર્થીઓને જ નહીં, શિક્ષકોને પણ ઉપયોગી થાય એવું છે. બરાબર. કારણ કે તમે બનાવવા બેસો ને તો તમે આ અસાઇનમેન્ટ બનાવવા બેસો કોઈ શિક્ષક મિત્રો તો આરામથી અઠવાડિયું નીકળી જશે. બરાબર. 150 રૂપિયામાં તમને રેડીમેડ તૈયાર રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં મળી જશે. તમે સીધી ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો. હા, તમને એમ થતું હોય કે મારે બધું ફ્રીમાં જોઈએ છે, ફ્રી અસાઇનમેન્ટ ને ફ્રી પ્રશ્નપત્ર, તો પણ મળી જશે. તમે ધોરણ 6 માં અભ્યાસ કરો છો તો તમારે પહેલા તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. હવે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે લિંક ઉપર ક્લિક કરશો એટલે એપ્લિકેશન ડાઉનલોડ થશે. ડાઉનલોડ કર્યા પછી એના ઉપર ક્લિક કરવાનું છે. એમાં ધોરણ 6 ની અંદર તમે ભણો છો તો તમારે ધોરણ 7 માં જવાનું છે. કારણ કે ધોરણ 6 ના બધા જ કોર્સ આપણે ધોરણ 7 ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર મૂકેલા છે. બરાબર. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ બધું. તો ધોરણ 7 ના બ્રહ્માસ્ત્ર બેચમાં જઈ અને ત્યાં તમે જોશો તો દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 6 માટેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે મૂકેલા છે. ત્યાંથી તમે ફ્રીમાં મેળવી શકશો. બરાબર. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવું. એના માટે આપણે ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન જે છે તે જરૂરથી ડાઉનલોડ કરી લેજો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 9. અહીંયા કહ્યું છે કે સી ધ ઇન્ફોર્મેશન એન્ડ મેક સેન્ટેન્સીસ. બરાબર. એટલે કે માહિતી જુઓ અને વાક્ય બનાવો. ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે દિવાળી, રંગોલી છે, દિયાસ છે, સ્વીટ્સ છે, ફાયર ક્રેકર્સ છે, લાઇટ છે, લક્ષ્મી પૂજા છે, ગિફ્ટ છે અને કેન્ડલ છે. બરાબર. ચાલો તો એના ઉપરથી આપણે સરસ મજાના વાક્યો બનાવવાના છે. તો આ પ્રમાણે આપણે વાક્યો બનાવી શકીએ. જો દિવાળી ઇઝ અ પોપ્યુલર ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા. દિવાળી જે છે તે ભારતનો સૌથી પ્રિય તહેવાર છે.
પીપલ મેક અ બ્યુટીફુલ રંગોલીસ ડ્યુરિંગ દિવાળી. દિવાળીમાં સરસ મજાની રંગોળીઓ પૂરે છે. વી લાઇટ દિયાઝ ટુ સેલિબ્રેટ દિવાળી. બરાબર. ત્યાર પછી પીપલ ડેકોરેટ ધેર હાઉસીસ વિથ લાઇટ. ત્યાર પછી છે ફેમિલીઝ પરફોર્મ લક્ષ્મી પૂજા ઓન દિવાળી. તો ફેમિલીઝ પરફોર્મ લક્ષ્મી પૂજા ઓન દિવાળી. ત્યાર પછી છે પીપલ ગીવ અ ગિફ્ટ ટુ ધેર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. ચિલ્ડ્રન એન્જોય બસ્ટિંગ ફાયર ક્રેકર્સ. Many people light candles in their home. Delicious sweets are prepared during Diwali. Diwali is known as the festival of light. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ. ક્વેશ્ચન નંબર 10. યોગ્ય વિરામ ચિહ્ન મૂકી અને નીચેના વાક્ય લખો, જેના કુલ 5 ગુણ છે. એમાં પહેલું હુ ઇઝ યોર ટીચર. તો જવાબ આવશે અહીંયા ક્વેશ્ચન માર્ક. બરાબર, આ આપણો જવાબ થઈ ગયો. વોટ ઇઝ યોર નેમ, તો આમાં પણ ક્વેશ્ચન માર્ક આવશે. પૂર્વી રવિના એન્ડ જીયા આર ફ્રેન્ડ્સ. તો પૂર્વી પછી અલ્પવિરામ, રવિના પછી અલ્પવિરામ નહીં આવે. બરાબર, અહીંયા નહીં આવે, ખોટું છે કારણ કે એન્ડ છે. જીયા આર ફ્રેન્ડ્સ, છેલ્લે આવશે પૂર્ણ વિરામ. ચાલો ત્યાર પછી છે વાવ ઇટ્સ રેઇની. તો વાવ પછી અહીંયા અલ્પવિરામ, પછી ઇટ્સમાં અહીંયા ઉપર આવશે અને અહીંયા રેઇની પછી ઉદ્ગાર ચિહ્ન. રાજવીર એન્ડ રવિ આર બ્રધર્સ. તો અહીંયા આવશે રાજવીર એન્ડ રવિ આર બ્રધર્સ. ચાલો ત્યાર પછી છે ધોરણ 3 થી 8 ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 છે તેના માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબનું પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલું છે. બરાબર, આ જે પ્રશ્નપત્ર છે એમાં બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને પીડીએફ જે છે તે મળી જવાની છે, જેની કિંમત માત્ર ને માત્ર 60 રૂપિયા છે. અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે, જેની કિંમત માત્ર 100 રૂપિયા છે. અને ફ્રી અસાઇનમેન્ટ પણ તમને દોસ્તો મળી જવાના છે. પણ કેવી રીતે, તો કે મેં હમણાં તમને કીધું હતું કે એના માટે ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ 7ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમારે જોઈન થવાનું છે. ધોરણ 7ના બ્રહ્માસ્ત્ર બેચમાં જશો એટલે ત્યાં તમને ધોરણ 6ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તે એકદમ ફ્રી ઓફ કોસ્ટ મળી જવાના છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 11. આપેલા વાક્યને યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરો, જેના કુલ 5 માર્ક્સ છે. તો ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. તો અહીંયા જવાબ શું આવશે? ટુમોરો એટલે કે આવતીકાલે. જીતુ કુકડ ડાલ રાઈઝ. જો અહીંયા ઈડી આપેલું છે. બરાબર, એટલે અહીંયા શું આવશે? યસ્ટરડે. વિષ્ણુ પ્લેડ ક્રિકેટ ટુડે મોર્નિંગ. તો અહીંયા જવાબ શું આવશે? યસ્ટરડે. ત્યાર પછી છે મિસ્ટર આહિર વિલ વિઝિટ ધ ઝૂ. તો અહીંયા જવાબ શું આવશે? ટુમોરો. ત્યાર પછી છે નિશાંત વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ. તો અહીંયા જવાબ આવશે ટુમોરો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ આગળ ધ એન્ડ. બરાબર, તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 6નું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આ જે પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ધોરણ 6ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આઈએમપી ક્વેશ્ચન પેપર આપણે ઓલરેડી મૂકી દીધા છે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આઈએમપી ક્વેશ્ચન પેપર છે તેનો અભ્યાસ કરી લેવો. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે.